Brought to you by TechnoSpark 20 series smartphones. ભારતીય જનતા પાર્ટી છે ત્યાં કોઈ પિતાશ્રી ચેમ્બરમાં બેસીને એવું ના કે મારા દીકરાને ટિકિટ આપજો. ત્યાં એક નેતા એવું કે મારા કાર્યકર્તાને ટિકિટ આપજો. આપ બી કાર્યક્રમમાં બેઠા હતા, ત્યાં જ આ મેસેજ મળ્યો. હા, એટલે આપ જોઈ શકો છો ખૂબ જ કેઝ્યુઅલ ડ્રેસમાં હું આવ્યો છું અને હું ખાલી એક સંગીત જોવા માટે હું ત્યાં આવ્યો હતો અને અચાનક જ જાહેરાત થઈ એટલે મારા માટે પણ આ ફોન આવ્યો? કોઈનો નહીં, મને મીડિયામાંથી અને કાર્યકર્તાઓનો પહેલાં ફોન આવ્યો. હવે ફોન માટે મારે તમામને આભાર માટે ફોન કરવાનો છે. તમે વિચાર કરો, આ આપણી ભારતીય જનતા પાર્ટીની નેતાગીરી છે કે એ કોઈને એવું નહીં કહેતા કે ચાલો અમે તમને આ વસ્તુ આપીએ છીએ. અમારે સામેથી એમનો આભાર માનવો પડે કે તમે અમને આ તક આપી, એ બદલ અમે આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. એટલે મેં સર્વેને સામેથી ફોન કર્યા. દાવેદારી કરી હતી ખરી આપણે સેન્સમાં કે કશામાં બી? પૂછી લેજો, મીડિયામાં આવ્યું છે ક્યારે મેં બાયોડેટા આપ્યો છે મારો? જી સર. અને લોકો મીડિયા બાયોડેટા માગે છે, હવે અમારે બેસીને બનાવવું પડશે. સર, શું આપશો વડોદરાને? વડોદરાને માત્ર એટલું જ કહીશ કે માનનીય સાંસદશ્રીએ ખૂબ સરસ કામ કર્યું છે. આ વિકાસની અવિરત યાત્રા જે ગઈ છે એને આપણે આગળ વધારવાની છે અને જે વિકસિત ભારતનું સંકલ્પ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી લઈને ચાલે છે, આપણે વિકસિત વડોદરા બનાવવાનું છે. વડોદરા એ માનનીય વડાપ્રધાન મોદીજીના હૃદયની ખૂબ જ નજીક શહેર છે. વડોદરામાં માનનીય વડાપ્રધાન મોદી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જ્યારે સ્વયંસેવક હતા ત્યારથી ગ્રાસરૂટ લેવલનું કાર્ય કર્યું છે. એટલે વડોદરાના લોકો પણ મોદી સાહેબને ખૂબ નજીકથી ચાહે છે અને કોઈ પણ ઉમેદવાર આવે સાહેબ, વડોદરામાં જંગી લીડથી વડોદરાનું કમળ દિલ્હી મોકલવામાં આવે જ છે. એટલે હું તો માત્ર એક નિમિત્ત પાત્ર છું. જે રીતે મારું ચયન કર્યું છે, મારા જેવા નાના કાર્યકર્તાનું ચયન કરી લોકસભા માટે જવાબદારી આપી છે, હું આ ચયન માટે આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડા સાહેબ, આપણા આપણા વડોદરાના શહેર અધ્યક્ષ શ્રી ડૉક્ટર વિજયભાઈ શાહ સાહેબ, સર્વે સંગઠનની ટીમ, વડીલ ધારાસભ્યશ્રીઓ અને સાંસદશ્રી, કોર્પોરેશનની ટીમ અને સર્વે કાર્યકર્તાઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. સરળ પરિવાર સરકારી શાળામાં ભણતર અને નેતાથી